નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 13 માર્ચ 2024ના રોજ લેવાયેલ ગણિત બેઝિકના આ પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશન જોઈએ. વિભાગ એ, પ્રથમ પ્રશ્ન. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1 a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 b2 હોય તો તેના ઉકેલ અનન્ય અથવા તો એક હોય છે. જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c ઇઝ ઇક્વલ ટુ 0 ના બે બીજ સમાન અને વાસ્તવિક હોય. એમાં જવાબ આવશે b² - 4ac બરાબર 0. ત્રીજો પ્રશ્ન. કોઈ સમાંતર શ્રેણી માટેનો સામાન્ય તફાવત. એમાં જવાબ આવશે c6. પછી ચોથો, બિંદુઓ 0, 5 અને -5, 0 વચ્ચેનું અંતર. એમાં જવાબ આવશે 5√2. અંતર સૂત્ર લગાડવાનું. પછી પાંચમો પ્રશ્ન. sec² - tan² બરાબર 1 નિત્ય સમજ છે. પછી કોઈ માહિતી માટે x બાર બરાબર 25, z બરાબર 25, તો m બરાબર 25 થાય. હવે ખાલી જગ્યા. સાતમો પ્રશ્ન છે. 3 + 2√5 એ અસમય સંખ્યા છે. પછી દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 એના શૂન્યોનો સરવાળો 3/4. એક સિક્કાને 3 વખત ઉછાળીએ અથવા 3 સિક્કાને 1 વખત ઉછાળીએ તો શક્ય મળતા પરિણામોની સંખ્યા 8 થશે. ત્યાર પછી 10મો પ્રશ્ન. tan θ × cot θ એટલે કે બે વ્યસ્ત છે એનો ગુણાકાર 1 થાય. વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોઈ શકે. પછી આનો મધ્યસ્થ 1 થશે. ચડતા ક્રમમાં ગોઠવી અને 7 + 1 8/2 એટલે ચોથું પદ જોવાનું. પછી ખરા ખોટા. 13મો પ્રશ્ન. 17, 23 અને 29નો ગુસા 1 છે. ત્રણેય અવિભાજ્ય સંખ્યાઓ છે. આ આકૃતિમાં આપણે જોઈએ તો શૂન્યોની સંખ્યા 2 છે, જે ખોટું છે, કારણ કે x અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદે છે, માટે શૂન્યની સંખ્યા 1 આવે, માટે આ વિધાન ખોટું છે. ત્યાર પછી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે x + y બરાબર 5 થાય, ખોટું છે. સાદું રૂપ આપશું તો x + y બરાબર 6 થશે. અશક્ય ઘટનાની સંભાવના 0 છે, એ સાચું છે. નીચેના પ્રશ્નોનો એક વાક્ય, એક શબ્દ કે એક અંકમાં જવાબ આપો. 17મો પ્રશ્ન. a, 2a, 3a, 4a સમાંતર શ્રેણી છે કે નહીં? હા, સમાંતર શ્રેણી છે, કારણ કે સમાન તફાવત a છે. વર્તુળની અંદરમાં આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? તો કે 0, કારણ કે અંદરના બિંદુમાંથી જો રેખા દોરીએ તો એ છેદિકા બને, આથી સ્પર્શક 0 થાય. પાસાને એક વખત ઉછાળતા 6નો અંક ન મળે તેની સંભાવના કેટલી? 5/6, કારણ કે 6નો અંક ન મળે એટલે 1, 2, 3, 4 અને 5 મળે, તો એવા 5 પરિણામ છે, ને કુલ પરિણામ 6, એટલે 5/6. પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો, જેનો જવાબ આવશે 6. પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યા એટલે 1 + 2 + 3 + 4 એ રીતે 11 સુધી સરવાળો કરીએ, જે સરવાળો 66 થશે, અને એને 11 વડે ભાગીએ એટલે જવાબ આવશે 6. પછી જોડકા જોડો. અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ, એટલે અર્ધગોલકનો વર્તુળાકાર આધાર એટલે વર્તુળ, તો વર્તુળનું ક્ષેત્રફળ πr², અને 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ, 5 રૂપિયાનો સિક્કો એટલે નળાકાર, તો નળાકારનું ઘનફળ πr²h. ત્યાર પછી થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ πr(θ/180), અને વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr, પણ અહીંયા પાઈ અને ડી આપ્યું છે, ડી એટલે 2r થાય, તો જવાબ આવશે પાઈ અને ડી. તો આ પ્રકારે તમે ચેક કરી શકો છો કે વિભાગ એમાં 24માંથી તમે કેટલા ગુણ મેળવ્યા છે. હવે આપણે વિભાગ બી જોઈએ. અહીંયા આપણે વિભાગ બી, કે જેમાં તમારે કુલ 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9ના જવાબ આપવાના છે. અહીંયા હું દાખલા ગણતો નથી, પરંતુ તમને એના સોલ્યુશન સમજાવું છું. જો દ્વિઘાત બહુપદી છે x² + 7x + 10 એના શૂન્યો, એટલે કે આના આપણે અવયવ પાડવાના. 10ને એવા ભાગ પાડો જેનો સરવાળો 7 આવે. 5 દુ 10, x + 5, x + 2, અને શૂન્ય લખીએ તો x + 5 છે એટલે એ સામે જાય તો માઇનસ થઈ જાય, અને x + 2 છે એ પણ સામે જાય તો માઇનસ થઈ જાય, એટલે -2 અને -5 આના શૂન્યો થશે. આ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપ્યો છે, એના પરથી દ્વિઘાત બહુપદી મેળવો. અહીંયા પણ તમે સાદું રૂપ આપશો એટલે a બરાબર 4 મળશે, b બરાબર 1 અને c બરાબર 1 મળશે.
એટલે દ્વિઘાત બહુપદી 4x² + x + 1. ત્યાર પછી દ્વિઘાત સમીકરણ x² - 3x - 10 = 0 એનો અવયવીકરણની રીતે ઉકેલ મેળવો, એટલે કે એના અવયવ પાડવાના. તો x² - 3x - 10 = 0 ના અવયવ પાડીએ તો 10ના એવા ભાગ પાડો જેની બાદબાકી 3 આવે. x - 5 x + 2. x - 5 છે એટલે x = 5 અને x + 2 છે એટલે x = -2. સાદુરૂપ આપશો એટલે જવાબ મળી જશે. હવે 28મો પ્રશ્ન છે સમાંતર શ્રેણીનું 10મું પદ શોધો. આનું પ્રથમ પદ 2 છે. અહીંયા તફાવત 7 - 2 એટલે 5. પ્રથમ પદ અને તફાવત મળી જાય તો 10મું પદ a10 = a + 9d. a એટલે 2 અને 9 d એટલે 5. 9 × 5 = 45 ને 2 = 47. ખૂબ જ સરળ દાખલાઓ છે. ત્યાર પછી પ્રથમ 1000 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. જેમાં પ્રથમ પદ 1, 1000મું પદ l 1000, તો 1000 પદનો સરવાળો n/2 a + l કરશો એટલે તમને જવાબ મળશે 500 500. અહીંયા આપેલા બે બિંદુ વચ્ચેનું અંતર શોધો. અંતર સૂત્ર લગાડો. 2 - 4નો વર્ગ 3 - 1નો વર્ગ. 2 - 4 એટલે -2 - 2નો વર્ગ 4. 3 - 1 એટલે 2 2નો વર્ગ 4. 4 + 4 પણ આ વર્ગમૂળમાં એટલે √8, અથવા તો એનું સાદુરૂપ આપી તો 2√2. પછી આ બે બિંદુઓ વચ્ચેનું અંતર 10 એકમ હોય તો વાયની કિંમત શોધો. તો ઊંધું અંતર સૂત્ર લગાડીશું. તો વાયની કિંમત બે વિકલ્પમાં આવશે, -9 અથવા 3. sin θ = 4/5 તો cos θ = 3/5 અને tan θ = 4/3 થશે. કિંમત શોધો. sin 60 cos 30, sin 30 cos 60. કિંમત મૂકશો. sin 60 એટલે √3/2, cos 30 એટલે √3/2. એનું સાદુરૂપ આપશો એટલે 3/4. અહીંયા 1/2 અને 1/2 એટલે 1/4. તો 3/4 + 1/4 સાદુરૂપ આપશો એટલે 4/4 એટલે જવાબ આવશે 1. જમીન પરના એક ટાવર શિરોરૂપ સ્થિતિમાં છે. પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના બિંદુથી ટાવરની ટોચનો ઉચ્ચેદ કોણ 60 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. tan 60 = સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સાદુરૂપ આપશો એટલે 15√3. આનો જવાબ મળી જશે. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 125 સેમી છે. આવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું ઘનફળ. અહીંયા દાખલો પણ ગણવાની જરૂર નથી, કારણ કે બે ઘન જોડો તો એના બનતા લંબઘનનું ઘનફળ ડબલ જ થાય. પરંતુ દાખલો વિચારીએ તો બંને ઘનને જોડીએ એટલે પહેલાં તો 125 છે એ એક ઘનનું ઘનફળ છે, માટે એની લંબાઈ 5 થશે. પણ બે ઘનને જોડીએ એટલે લંબાઈ 10 થશે, પહોળાઈ અને ઊંચાઈ 5 થશે. હવે એનું ઘનફળ શોધીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 10 × 5 × 5 એટલે 250 સેમી ઘન. આ દાખલો બહુ સરસ છે. એક જ્યુસવાળો ગ્રાહકોને નળાકાર પ્યાલામાં જ્યુસ આપતો હતો, જેનો અંદરનો વ્યાસ 5 સેમી એટલે ત્રિજ્યા 2.5 સેમી. પરંતુ પ્યાલામાં અર્ધગોલક ભાગ ઉપસેલો હતો નીચેથી આ રીતે, એટલે પ્યાલાની ક્ષમતા ઓછી હતી. જો પ્યાલાની ઊંચાઈ 10 હોય તો આભાસી ક્ષમતા શોધો. આભાસી ક્ષમતા એટલે આપણને બહારથી કેવું લાગે છે કે આમાં કેટલું સમાશે, એટલે આભાસી ક્ષમતામાં આ તમારે અર્ધગોળાકાર ભાગ ઉપસેલો છે એ ધ્યાનમાં લેવાનો નથી. આભાસી ક્ષમતા એટલે નળાકારનું જ ઘનફળ πr²h. પાઈની કિંમત 3.14 મૂકી દો. આરની જગ્યાએ તમે 2.5 સેમી મૂકી દો, 2 વખત r² એટલે, અને એચની જગ્યાએ 10 મૂકી દો. સાદુરૂપ આપશો એટલે 196.25 સેમી ઘન આની આભાસી ક્ષમતા આવશે. અને વાસ્તવિક ક્ષમતા હોય તો નળાકારમાંથી અર્ધગોળાનું ઘનફળ બાદ કરવાનું થાય. પણ અહીંયા તો આપણને આભાસી ક્ષમતા પૂછેલી છે, માટે આ જવાબ આવશે. તો આ રીતે તમે સરસ મજાનું બી વિભાગ ઓલમોસ્ટ કરી રહ્યા છો. હવે છેલ્લો એમાં 37મો. કોઈ વર્ગીકૃત માહિતી માટે n = 53, l 60, cf 22, f 7 અને h તો મધ્યસ્થ શોધો. તો મધ્યસ્થનું સૂત્ર લગાવવાનું. એલની કિંમત મૂકો n/2 - cf છેદમાં f ગુણ્યા h. સાદુરૂપ આપશો એટલે 66.428 આશરે થશે. તો
તો આ રીતે તમે બી વિભાગ પણ સોલ્વ કરી શકો. અહીંયા માત્ર તમને ઝડપથી એટ ગ્લાન્સ જ છે કોઈક દાખલા અત્યારે ગણતા આપણે નથી. હવે આપણે વિભાગ સી જોઈએ. આ જ પ્રમાણે આપણે સી વિભાગ જોઈએ. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. તો અહીંયા આપણે આદેશમાં 2x બરાબર આ 3y સામે જશે એટલે 11 - 3y. તેથી x બરાબર 11 - 3y અપોન 2. આ આદેશ આપણે અહીંયા મૂકી અને સાદુરૂપ આપીશું તો અહીંયા આપણને કિંમત મળશે. પહેલાં વાયની મળશે, y બરાબર 5 અને x બરાબર -2. હું અહીંયા માત્ર મેથડ જ બતાવું છું, માત્ર સોલ્વ નથી કરતા આપણે. હવે અહીંયા 3x - 5y - 4 બરાબર 0. 9x પછી 2y ના તરફ લઈ લઈએ, -2y બરાબર 7. અહીંયા 4 પણ સામે જવા દઈએ. અહીંયા 3x છે ને અહીં 9x છે. લોપની રીત છે એટલે સમીકરણ 1ને 3 વડે ગુણી અને પછી બંનેનો y x ઉડાડી દઈશું તો yની કિંમત મળશે -5/3. અને આ કિંમત સમીકરણ 1માં મૂકશું તો x બરાબર 9/13 મળશે. -5/13 અને 9/13. હવે 7 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકો. તો જો પ્રથમ 40 ધન પૂર્ણાંકો 7 વડે વિભાજ્ય હોય તો આ શ્રેણીનું પ્રથમ પદ 7 હોય, તફાવત પણ 7 હોય. અને હવે 40 ધન પૂર્ણાંકો છે એટલે n બરાબર 40. તો 40 પદના સરવાળાનું સૂત્ર મૂકવાનું. Sn બરાબર n/2 કૌંસમાં 2a + n-1 × d અને સાદુરૂપ આપશું એટલે 5740 આપણને જવાબ મળી જશે. એ બી વર્તુળનો વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર 2 અને -3 છે, બીની કિંમત 1/4 છે. તો એના યમ શોધો. તો આપણે એ વિચારવાનું કે એ અને બીનું મધ્ય બિંદુ 2 અને -3 છે. તો એના યમ x અને y આપણે ધારી લઈ તો x + 1/2 બરાબર 2. સાદુરૂપ આપશું એટલે એનો x યમ 3 મળશે. પછી y + 4/2 બરાબર -3. ફરી સાદુરૂપ આપશું એટલે y બરાબર -10 મળશે. પછી બિંદુઓ 4, -1, -2, -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ મેળવો. તો આના ત્રિભાગ બિંદુઓ છે, 3 સરખા ભાગ કરતાં 2 બિંદુ મળે, P અને Q. જો P બિંદુ છે એ આ A અને Bનું 1/2 વિભાજન કરે એટલે 1/2 કરીને P મેળવશો તો 2 અને -5/3 મળશે. પછી P મળી જાય તો PB માટે Q છે એ મધ્ય બિંદુ છે, એ રીતે પણ મેળવશો તો Qના યામ 0 - 7/3 મળી જશે. પછી વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આ પ્રમેય છે જે તમે આસાનીથી સાબિત કરી શકો. 2 સમકેન્દ્રી વર્તુળો છે તો એ આપણે દોરીશું. તો મોટા વર્તુળની ત્રિજ્યા એ કર્ણ બનશે 41, નાના વર્તુળની ત્રિજ્યા એ લંબ બનશે 40. અને પછી બાજુ શોધવાની છે તો 41ના વર્ગમાંથી 40નો વર્ગ બાદ કરશો એટલે 81, 81 એટલે 9 અને આખી જીવા લઈએ તો 9 દુ 18 થશે. શાંતિથી તમે સોલ્વ કરી શકો છો. અહીંયા બહુલક શોધો, ખૂબ આસાન દાખલો છે. તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે F1 23 છે, F0 21 છે, F2 14 છે. પછી બહુલકનું સૂત્ર લગાડશો, સાદુરૂપ આપશો એટલે 36.81 જવાબ આવી જશે. ત્યાર પછીનો દાખલો પણ બહુ સરળ છે કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. એટલે કુલ 100 + 50 + 20 + 10 180 સિક્કા છે. આમાંથી એક સિક્કો બહાર કાઢીએ તો એ 50 પૈસાનો હોય. તો 50 પૈસાના સિક્કાના પરિણામો કેટલા છે કે આપણે જોવાનું કે 50 પૈસાના 100 સિક્કા છે અને કુલ 180 છે. તો 100/180 અને છેદ ઉડાડી તો 10/18 અથવા 5/9. 5 રૂપિયાનો સિક્કો ન હોય તો 5 રૂપિયાના 10 સિક્કા છે. 5 રૂપિયાનો સિક્કો ન હોય એનો મતલબ કે સિક્કો છે એ 5 રૂપિયાના 10 સિક્કા છે. તો 10 ન હોય તો 170/180 છેદ ઉડી જાય 0 0 એટલે 17/18. 1 રૂપિયાનો સિક્કો હોય તો 1 રૂપિયાના 50 સિક્કા છે એટલે 50/180 મીંડું ઉડી જાય તો 5/18. તો આ રીતે તમે વિભાગ સી. અહીંયા દાખલાઓ ગણવાને બદલે તમને માત્ર જવાબો અને મેથડ જ બતાવવામાં આવે છે. હવે વિભાગ ડી ઝડપથી જોઈએ. તો સમરૂપતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, જે તમે કરી શકો. હવે અહીંયા 90 સેમી ઊંચાઈવાળી એક છોકરી વીજના થાંભલાને
કરે છે. અહીંયા આપણે એની આકૃતિ દોરી અને સમરૂપતાનો ઉપયોગ કરીએ એટલે 4 સેકન્ડ બાદ પડશે આની લંબાઈ 1.6 મીટર આપણને જોવા મળશે. કારણ કે પ્રતિ સેકન્ડ 1.2 સેમીની ઝડપથી દૂર જઈ રહી છે અને તમે એની આકૃતિ દોરશો એટલે સમરૂપતા પ્રમાણે આપણે એનો 1.6 મીટર જવાબ આપીશું. પછી કાટકોણ ત્રિકોણનો વેધ એના પાયા કરતાં 7 નાનો છે. ધારો કે પાયો x છે તો વેધ x - 7 થાય અને કર્ણની લંબાઈ 13 છે. પછી પાયથાગોરસનું સૂત્ર વાપરીશું એટલે આપણે બાજુઓ 5 અને 12 મળી જશે. ત્યાર પછી બહુ સરસ દાખલો છે, એ પણ સરસ છે સમાંતર શ્રેણીનો, કે ટીવી ઉત્પાદકે ત્રીજા વર્ષે ઉત્પાદન એટલે ત્રીજું પદ A3 બરાબર 600 અને A7 બરાબર 700. હવે 7મા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ એટલે કે 700માંથી 600 બાદ કરીએ તો 100 વધે અને 7મા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ એટલે 4 પદ મળે તો 100/4 એટલે ડી બરાબર તમને 25 મળી જશે. ડી મળી જાય પછી તમે આસાનીથી એનું પ્રથમ પદ 550 શોધી શકો, કારણ કે ડી બરાબર 25 મળે અને આ ત્રીજું પદ છે એટલે A+2D બરાબર 600. ડી બરાબર તમે 25 મૂકો એટલે 25 દુ 50 એમાંથી બાદ કરો એટલે પ્રથમ પદ A બરાબર 550. 10મા વર્ષનું ઉત્પાદન એટલે 10મું પદ A+9D એટલે 550 વત્તા 9 ગુણ્યા 25, 25 નવા 225 વત્તા 550 એટલે 775 અને પ્રથમ 7 વર્ષનું કુલ ઉત્પાદન એટલે 7 વર્ષનો સરવાળો એ મળશે 4375. ત્યાર પછી પણ બહુ સરળ દાખલો છે, સ્ટ્રેટ ફોરવર્ડ અને યોગ્ય રીતને મધ્યકનો દાખલો છે. સમાન વર્ગ લંબાઈ લઈ અને મધ્યકનું સૂત્ર વાપરશો એટલે x બરાબર 211 મળી જશે. ત્યાર પછી મધ્યસ્થનો ખૂટતી આવૃત્તિવાળો દાખલો છે. અહીંયા આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે 28.5 મધ્યસ્થની કિંમત છે એટલે તમારો મધ્યસ્થ વર્ગ છે એ 20 થી 30 થશે અને મધ્યસ્થનું સૂત્ર લગાવી અને x બરાબર 8 અને 7 આપણને મળી જશે. ત્યાર પછીના દાખલાઓ છે એ બંને સંભાવના. અહીંયા 52 પત્તા છે, એમાંથી એક પત્તું લેવામાં આવે તો લાલ રંગનું મુખ મુદ્રાવાળું હોય. હવે લાલ રંગના છે, જો લાલની જાત હોય તો 13 પત્તા હોય, પણ લાલ રંગના 26 પત્તા હોય, પણ એમાં મુખ મુદ્રાવાળા ચિત્રવાળા 6 પત્તા હોય, કારણ કે 3 લાલના અને 3 ચરકટ અથવા ચોકડીના. તો લાલ રંગના મુખ મુદ્રાવાળા 6 પત્તા હોય અને કુલ 52 તો 6/52 છેદ ઉડાડીએ તો 3/26. લાલનો ગુલામ, હવે લાલનો ગુલામ એક જ હોય અને કુલ પત્તા 52 છે એટલે 1/52. કાળા રંગનો એકો, હવે કાળા રંગના 2 પત્તા હોય, એક કાળીનો અને એક ફૂલીનો, તો 2/52 1/26. એકો ન મળે તેની સંભાવના, તો 52 પત્તામાં એકા 4 હોય, એકો ન મળે એવા પત્તા 48 હોય, 48/52. બેનો છેદ ઉડાડી તો 12 ચોકું 48, 13 ચોકું 52, તો 12/13. તકની એક રમતમાં તીર 1 2 3 4 5 6 7 8 ઉપર એટલે કુલ પરિણામ 8 છે. આ સમસંભાવી પરિણામો છે, તો તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો 8 છે એ એક જ હોય અને કુલ પરિણામ 8 છે એટલે 1/8. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તો 1 થી 8માં અયુગ્મ એટલે એકી સંખ્યા 1 3 5 અને 7 એટલે કે 4/8, 1/2. 2 કરતાં મોટી સંખ્યા, તો 2 કરતાં મોટી સંખ્યા એટલે 3 4 5 6 7 8 એટલે એવી સંખ્યા 6 હોય, 6/8 એટલે કે 3/4. અને 9 કરતાં નાની સંખ્યા, તો આમાં 8માં 9 કરતાં નાની 8 એ 8 હોય એટલે 8/8 એટલે કે 1. તો મિત્રો આ રીતે જ આપણે સમગ્ર પેપરનું બહુ ઝડપથી મૂલ્યાંકન કરી શકાય. આખું પેપર સોલ્વ કરી અને એમાં સમય નથી બગાડવો, પણ પ્રશ્નપત્રમાં શું જવાબો છે એની આપણે માહિતી મેળવી. ઓલ ધ બેસ્ટ બધાને.